નમસ્કાર મિત્રો, શું તમારા ઘરમાં કોઈ વડીલ છે જેની ઉંમર 60 વર્ષથી વધુ છે? જો હા, તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મિત્રો, સરકાર દ્વારા એવી યોજના ચાલે છે જેમાં વડીલોને દર મહિને સીધા તેના બેંક ખાતામાં પેન્શન આપવામાં આવે છે. પરંતુ ધ્યાન રાખજો, ઘણા લોકોના ફોર્મ માત્ર એક નાની ભૂલને કારણે રિજેક્ટ થઈ જાય છે. પરંતુ આજે હું તમને એવી રીત જણાવવાનો છું કે તમે ઘરે બેઠા બેઠા જાણી શકશો કે તમને પૈસા મળશે કે નહીં મળે. અને હા, વિડીયોના અંતે એક ખાસ માહિતી મળશે જેને કારણે એપીએલ કાર્ડ ધરાવતા લોકો પણ આ યોજનાનો લાભ લઈ શકે. એટલે વિડીયોને સ્કીપ કરશો નહીં અને છેલ્લે સુધી જરૂર જોજો. મિત્રો, આ યોજનાનું નામ છે નિરાધાર વૃદ્ધ સહાય યોજના. હવે આ યોજનાનો મુખ્ય હેતુ શું છે? તો આ યોજનાનો મુખ્ય હેતુ છે 60 વર્ષથી વધુ ઉંમરના વડીલોને કોઈની સામે હાથ ફેલાવવો ન પડે અને તેને દર મહિને આર્થિક સહાય મળી રહે. હવે મિત્રો, પેન્શનની વાત કરીએ તો જો વડીલની ઉંમર 60 થી 79 વર્ષની છે તો તેમને દર મહિને 1000 રૂપિયા મળવા પાત્ર થાય છે. અને જો વડીલની ઉંમર 80 વર્ષથી વધુ છે તો તેમને 1250 રૂપિયા દર મહિને મળવા પાત્ર થાય છે. મિત્રો, આ યોજનાની અંદર પતિ અને પત્ની બંનેને લાભ મળે છે, પરંતુ બંનેની ઉંમર 60+ હોવી જોઈએ. બંનેને અલગ અલગ પેન્શન મળશે. હવે મોટો પ્રશ્ન એ આવે છે કે એપીએલ કાર્ડ હોય તો શું તેમને આ યોજનાનો લાભ મળશે? ઘણા લોકો પૂછે છે કે મારે એપીએલ કાર્ડ છે તો શું લાભ મળશે? તો જવાબ છે હા. કાર્ડ કોઈ પણ હોય, પરંતુ તમારું નામ બીપીએલ યાદીમાં હોવું જોઈએ. બીપીએલનો સ્કોર જરૂરી છે, જે 0 થી 20ની વચ્ચે હોવો જોઈએ. જો સ્કોર 21 અથવા વધુ હશે તો ફોર્મ રિજેક્ટ થઈ જશે. સ્કોર ચેક કરતા નથી આવડતું તો અત્યારે જ કોમેન્ટમાં લખો સ્કોર. હું વધારે કોમેન્ટ આવશે તો આવતીકાલે તેનો વિડીયો બનાવી આપીશ. હવે મિત્રો, જન્મ તારીખના દાખલાની વાત કરીએ તો તેની અંદર એલસી હોય અથવા તો જન્મ તારીખનો દાખલો ચાલે. પણ આ બંનેમાંથી તમારી પાસે કશું નથી તો ચિંતા નહીં. ઘણા વડીલો પાસે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એલસી નથી હોતું અને એનો ઉકેલ છે સરકારી હોસ્પિટલના ડૉક્ટર પાસેથી ઉંમરનું પ્રમાણપત્ર લઈ શકો છો અને તે માન્ય ગણાય છે. હવે મિત્રો, જરૂરી ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ તો આની અંદર તમારે આધાર કાર્ડ, આવકનો દાખલો, બેંકની પાસબુક જેની અંદર ડીબીટી ચાલુ હોવું જોઈએ અને બીપીએલ સ્કોરનો દાખલો. આ ખૂબ જ જરૂરી છે અને અગત્યનો છે. હવે મિત્રો, વાત આવે છે કે અરજી ક્યાં કરવી, તો તમે ગ્રામ પંચાયતના વીસી પાસેથી અરજી કરાવી શકો છો. અને એક મહત્વપૂર્ણ વાત મિત્રો, જો કોઈ પૈસા માંગે તો આપશો નહીં, કારણ કે આ પ્રક્રિયા સંપૂર્ણ મફત છે. હવે મિત્રો, અરજી રિજેક્ટ થાય તો 60 દિવસની અંદર તમે પ્રાંત અધિકારી પાસે જઈને ફરીથી અપીલ કરી શકો છો અને અરજી કરી શકો છો. હવે મહત્વપૂર્ણની વિનંતી, આ માહિતી તમારા વોટ્સઅપ ગ્રુપમાં શેર કરો જેથી કોઈ જરૂરિયાતમંદ વડીલને તેની મદદ મળી શકે. અને મિત્રો, હા, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આગળ કઈ યોજના વિશે જાણવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ મિત્રો.